અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ યુવા મોરચાના આગેવાનોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આયોજનમાં સમાજમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સજ્જ હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ બીજેપીના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શિબિરમાં રક્તદાતાઓનું પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું। આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉમંગભેર ભાગ લઈ માનવ સેવા માટે રક્તદાન કર્યું હતું। રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય અને જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેઓનો બલિદાન દિવસ નિમિત્તે અંકલેશ્વર નગર તરફથી આજરોજ અહીં રક્તદાન શિબિર રાખવામાં આવેલી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સૌ દાતાઓ આવી રહ્યા છે જે રક્તદાન કરવાના છે અને આ કાર્યક્રમ આજે અહીં શરૂ કરવામાં આવ્યો।